તો સાળંગપુર ધામમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। કષ્ટભંજન દાદાના દરબારમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। દાદાને સુવર્ણ વાગા અને વિશેષ શણગાર કરાયો છે। હનુમાનજી મહારાજને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો છે। સાળંગપુર ધામમાં કેક કાપી જન્મોત્સવ મનાવાયો છે। દાદાના પરિસરમાં મારુતિ યજ્ઞનું પણ વિશેષ આયોજન છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કૃણાલ લાઈવ જોડાઈ ગયા છે। કૃણાલ, સાળંગપુર ધામનો અનેરો મહિમા છે અને હવે ત્યાં ભક્તોનું ઘોડાપુર ઉમટી ગયું છે। કેવી આજે વિશેષ તૈયારીઓ ત્યાં પરિસરમાં જોવા મળી રહી છે? ભક્તોમાં કેવો આનંદ છે? બિલકુલ દીપિકા, જો વાત કરીએ તો વહેલી સવારથી જ ભાવિ હરિભક્તો છે તે હરિભક્તો દાદાના દરબારમાં હનુમાનજી મહારાજના બર્થડે સેલિબ્રેશન માટે પહોંચ્યા છે। થોડીક વાર પહેલા જ તે કેક કટિંગ થયું હતું। અત્યારે આપણી સાથે કોઠારી સ્વામી છે, એમની સાથે સીધો સંવાદ કરશું। સ્વામીજી, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સૌપ્રથમ જે પ્રમાણે અત્યારે સાળંગપુર ધામ ખાતે દાદાના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે, શું કહેશો? આજે સમગ્ર ભારત વર્ષની અંદર હિન્દુ ધર્મ પરંપરાના હનુમાનજી મહારાજ એ ચિરંજીવી દેવ ગણાય છે અને કળયુગની અંદર હનુમાનજી મહારાજનો પ્રતાપ ખૂબ પ્રૌઢ પ્રતાપ છે। ત્યારે સમગ્ર ભારત વર્ષનું સૌથી મોટું હનુમાનજી મહારાજનું મંદિર એટલે સાળંગપુર ધામ કહેવાય। એ સાળંગપુર ધામના દરબારમાં આજે લાખો શ્રદ્ધાળુઓ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને બર્થડે વિશ કરવા માટે આવ્યા છે। એ તમામ શ્રદ્ધાળુઓ આજે કેક કટિંગ કરીને પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યા છે અને આજે હનુમાનજી મહારાજ પણ ખૂબ પ્રસન્નતા મુદ્રાની અંદર સુવર્ણના વાઘા અંગીકાર કરી અને હરિભક્તોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે। ત્યારે આજના દિવસે અમે ભગવાનને પ્રાર્થના કર્યા ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હનુમાનજી મહારાજ મનોકામના પૂર્ણ કરે અને આજે આખા દિવસનો અદ્ભુત દેદીપ્યમાન પ્રસંગો છે। અત્યારે સમૂહ મારુતિ યજ્ઞ ચાલી રહ્યો છે। હજારો લોકો હનુમાનજી મહારાજના મંત્રોના સાથે આહવાનની સાથે યજ્ઞની અંદર આહુતિઓ આપી રહ્યા છે। સદગુરુ શ્રી ગોપાલ સ્વામીજી હનુમાનજી મહારાજની સ્થાપના કરી છડીનો અભિષેક 9 વાગે થશે। 11 વાગે 56 ભોગની મહાઆરતી થશે। ત્યારબાદ શ્રીફળનો હોમ થશે અને અહીંયા આવનારા તમામ શ્રદ્ધાળુઓ માટે આજે એક નવી ઉર્જા અને ચેતના લઈને જવાનો દિવસ છે। આજે સવારથી સાંજ સુધીમાં હનુમાનજી મહારાજ અખંડ દર્શન આપવાના છે તેમજ 108 ધજાઓ સવારથી સાંજ સુધી ભક્તોના મનના કોડ પૂરા ફરકતા રહે એવી અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। સ્વામીજી, કેક સેલિબ્રેશન થયું, હજારોની સંખ્યામાં હરિભક્તો આ જે કેક સેલિબ્રેશનનો લાભ લીધો, કેવો માહોલ હતો અહીંયા, શું કહેશો? આજે આપણે એક સામાન્ય માણસનો બર્થડે હોય તો આપણે બધા ઝૂમી ઉઠતા હોઈએ અને આનંદ કિલ્લોલ કરતા હોઈએ। આજે તો પ્રગટ કૃપાળુ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો આજે પ્રાગટ્ય મહોત્સવ છે। એટલે આજે નાના આબાલ વૃદ્ધથી માંડીને નાનામાં નાના બાળકના જીવનની અંદર એક અનેરો ઉત્સાહ છે। એટલે આપણે બધાય જોઈ રહ્યા છીએ કે આ ભક્તિના તાલે આજનું યુવાધન ભગવાનની અંદર જોડાઈને કેવું નાચી રહ્યું છે, થનગનાટ કરી રહ્યું છે અને પોતાના જીવનના નાના મોટા વ્યસનો પણ હનુમાનજી મહારાજને પોતાના આદર્શ માની અને જીવનમાંથી છોડી અને ભગવાનના ભક્તિ તરફ વળી રહ્યા છે। વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે, સુવર્ણ શણગાર વર્ષમાં એક ફરી થતો હોય છે, આ અનુભૂતિ કેવી રહી? આજે કહેવાય છે હનુમાનજી મહારાજનું શરીર જ સુવર્ણ શરીર છે। ત્યારે આજે એમના ઉપર રિયલ સુવર્ણ જડિત વાઘા જ્યારે ચડ્યા છે ત્યારે હજારો ને લાખો શ્રદ્ધાળુઓના આંખની અંદર ભક્તિના અશ્રુ વહી રહ્યા છે। તે એ અંદર હૃદયમાં કંડારી રહ્યા છે। આવા અદ્ભુત વાઘા વર્ષમાં એક વખત ચડતા હોય એના દર્શન કરવા માટે આજે હરિભક્તોની ભીડ માનવ મેદની સ્વયંભૂ ઉમટી રહી છે અને એની વ્યવસ્થાઓ પણ સરકારશ્રી દ્વારા, અહીંયા પોલીસ પ્રશાસન દ્વારા, તંત્ર દ્વારા અહીંયા ખૂબ સુંદર મજાની કરવામાં આવી છે અને સંસ્થાના સહયોગથી આજે હજારો ને લાખો ભક્તોને આ દર્શન થનારા છે।
ચોક્કસથી દીપિકા, વાત કરીએ તો જે પ્રમાણે આજના દિવસે એટલે કે કષ્ટભંજન સત્ય છે, કળિયુગના જે કિંગ કહેવાય, તે દાદાનો આજે જન્મદિવસ છે ને જન્મદિવસની ઉજવણી સાળંગપુર ધામ ખાતે ઘોડાપુર જે હરિભક્તોનું છે ઉમટ્યું છે ને હરિભક્તો સાથે ચોક્કસથી અહીંયા આગળ જે સેલિબ્રેશન છે બર્થડેનું તે કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિની આ ઉજવણી જે છે તે કરવામાં આવી છે. દીપિકા. જી કૃણાલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. તો વહેલી સવારથી જ સાળંગપુરમાં ભક્તોની ભારે ભીડ જામી છે. દાદાના ચરણોમાં શીશ ઝુકાવી ભક્તોએ આશીર્વાદ લઈ રહ્યા છે.